આપણે ઉપર લેવલે શેડા હે શેડા કઈક કરતો વરસાદ આવે તો આ ધંધા ન કરવા પડે એવું છે ભાઈ ડાયરેક્ટ શેડા હોવા માણસ આની આપણે બહુ મસ્તી ન કરે બધા ટાઢા પડી જાય કાફી ખાવાય જો આવ ટાઢા હુઆ સોડાનો ખર્ચો કણાનો છે એ સામું જો લોહા કઈ આવડે મને કાફી ખા ભગવાન એટલે ફરાળ તે વિકરાળ કરી નાખી અને બપોરે એક ટાણું સમજો કે વિકરાળ એટલે લગભગ 5 કે 6 રોટલાનું ચેતો હતો ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ તે એક નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે અત્યારે સવારના લગભગ 8:30-9 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને હું ને ભાઉભાઈ બે આવી ગયા છે ઘાણે અને પાછળનું લોકેશન ને બેકગ્રાઉન્ડ જોતા તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે ક્યાં આવી તો આપણે અત્યારમાં ગયા હતા ભાના ઓલામાં ઓર્ગેનિક ભીંડાનું બૂસ મારવા માટે એટલે કે ભીંડો ઉતારવા અને આ છે ને ડાયરો જો પ્રોપર શું કહેવાય હાથના મોજા ગોતી લીધા છે પહેલાં આપણે જબલું વીટો હતા પણ આજ છે ને એગ્રોનો અમુક સામાન આગો પાછો કરતો ને એક દી તો એમાંથી આપણે અમુક દવા જે આવે ને એમાં આ રીતના મોજા આવે પ્લાસ્ટિકના હારે તો મોજા જડ્યા હતા ને તો એક મોજું બૂસ મારી અને આવ્યો તો ભીંડો ઉતારવા તો ભીંડો જો ઉતારી લીધો છે આ લગભગ 1.5-2 કિલો જેવો હશે કેમ કે આ છે ને ભીંડો હમણાંથી કોઈ ઉતારવા નતા આવતા ને એટલે શીંગું બહુ બધી હતી અને ગઢી થઈ ગઈ હતી એટલે ભીંડાની સર્વિસ બધે કરી નાખી જેમ કે ગઢી શીંગું જે હોય ને એ તોડવી પડે નકર છોડવાનો વિકાસ અટકી જાય અને નવો ફાલે ન આવે અને નવો ભીંડોય ન આવે અને જો ભાના કૂવામાં અત્યારે આટલું પાણી છે અને હમણાંથી ટપકમાં જો આમાં અને એટલાપડામાં બેયમાં પાણી જવા દેવાનું ચાલુ કરી દીધું છે જો અત્યારે પાણી જવા દેવાનું ચાલુ કર્યું ને એ પછી માંડવી વધી છે બહુ સારી અને જે પીળી પડી હતી ને એ તે એકદમ જો લીલી સમ થઈ ગઈ છે બીજી વસ્તુ એ છે કે ઝાડ સુકાય છે પાણી વગર પણ ઝાડનું અત્યારે એટલું બધું ખાસ મહત્ત્વ નથી હવે મેન મહત્ત્વ છે ને એ માંડવીનું છે અને માંડવીને પાછી અત્યારે જ પાણીની ખાસ જરૂર હોય કેમ કે જ્યારે હુયા બેહવાની શરૂઆત થાય ફૂલને એવું આવે ત્યારે ખાસ જરૂર હોય પાણીની એટલે અત્યારે વરસાદ તો છે નહીં નવું ટપકની નવી લાઈન નીકળી છે ને તો એમાંથી પાણી જવા દેવાનું ચાલુ કર્યું છે એટલે માંડવીમાં અત્યારે તો પાટલા પડી ગયા છે અને ફૂલે સારા છે અને ફૂયાય સારા બેસી ગયા છે એટલે વાંધો નથી અને હવે છે ને આ બકાલાનું જબલું લઈ અને ભાઉભાઈને મોકલી દેવી ને ઘરે તો દી આવે એટલે આપણે એકટાણામાં છે ને ભરેલા ભીંડાનો મેળ આવી જાય કેમ કે ભીંડો અમારા ઘરે જે હતો ને એ તો આજ નહીં પણ કાલે ઘરે ખબર નહીં હોય ને ઇન્ચુની ખડકી ખુલ્લી રહી ગઈ હતી ને ખડકી એટલે બારણું તો બારણું ખુલ્લું રહી ગયું હતું તો કોઈક ઢોરા સારવા આવ્યા છે ને એના ઢોરા અંદર ગીરી ગયા હતા તે એ ભીંડો લગભગ બધો ખાઈ ગયા છે એ બપોરે ઘરે જાવ ને એટલે તમને બતાવી બાકી ત્યાંથી થોડું જાજુ ઉતર્યું છે પણ આજ છે ને આ ભીંડામાં બહુ જાજુ બધી શીંગું ઉતરી છે તો આટલી લઈ લીધી છે એટલે ભાઉભાઈને મોકલવી ને તો એ ઘરે જઈને ભીંડો દી આવે બાકી જો કાલનું આપણે જે આવ્યું હતું ને દાંતીને ડિફેશન ને થડવાની બધું એ જે એમના પીડ્યું છે મારે ભીખાભાઈ આજે જે ઘાણેથી એટલે ઘરેથી ઘાણે આવ્યા નથી કંઈક કામ છે આડું એટલે એ ઘરે છે હું ને ભાઉભાઈ આવ્યા છે જગુભાઈ એક આવી ગયા છે અમારે તો ભાઉભાઈ આ ભીંડો એક ઘરે પુગાડજો હાલો જો અમારે મહાદેવના પરમ ઉપાસક ભક્ત જગુભા પધારી ગયા છે હાલો હવે ને મોજું કાઢી નાખવી મોજામાં જ ગવેડ ન આવી પણ આ મોજા ઉપર જે હાથ ખુલ્લો હતો ને ત્યાં હવે ખંજવાળ આવે છે એટલે હાથ ધોઈ નાખવી ડાયરો અત્યારે વાગ્યા છે રોંઢાના 5:45 ને આજ છે ને બપોરે એકટાણામાં આપણે છે ને સવારમાં જે ઓકડા બપાનો ઓલેથી જે ભીંડો ઉતાર્યો હતો ને એ ભીંડાની શું કહેવાય ભરેલી શીંગનું શાક બાજરાના બડા અને આજની સવારની તાજી છાશ એવું બધું હતું ને એટલે એકટાણામાં શું કહેવાય આમાં 3 ટાણાનું ખાઈ લીધું હોય ને એટલું બધું ઠપકાર્યું હતું કેમ કે પછી એક ટાણું કાલે બપોરે ઠેઠ મેળ આવે એટલે ખાવામાં શું કહેવાય અનલિમિટેડ ખવાઈ ગયું હતું એટલે બપોરે આવી અને લગભગ 4 વાગ્યા સુધી કાણે આરામ કર્યો અને હવે હે ને આવ્યો પડામાં આંટો મારવા અમારે ભીખાલાલના એના પડામાં કેમ કે અમારે ભીખાલાલને હે ને હવે વરસાદની અત્યારે ફૂલ એટલે ફૂલ તાણ છે ને એના લીધે ટપક લાંબી કરવાનું કામકાજ ઉપાડ્યું છે તો કીધું હાલો ભીખાલાલની ઘડીક ઘાણી કરવા હાલ્યા જાય
એટલે જો આંચો અમારે જગુબા છે ને ટપકના હરા ફીંડલા ઓલું આપણે ફીરકી રહી ને ટપકની એમાંથી ઉખાવે છે. અને ઓલી તો તમારે ભીખાલાલ ને જનકબેન ને ઓલી બાજુ જો એટલા શેઠે છે અમારે કાજલબેન અને તેજકાચી બે એટલા શેઠે ટપકના શેડા હોય ને એ હરખા કરે છે. અને અહીં તો તમારે ભીખાલાલ ને જનકબેન અહીંથી જે હરું જાય ને એ આપણે જે જમીનમાંથી સોટિયા નીકળ્યા હોય ને ત્યાં સુધી ઉગાડવાનું કામકાજ કરે છે. આપણે ભીખાલાલની જઈને ઘાણી કરવી, કેમ કે આપણે કંઈ કામકાજ છે નહીં, લેવડા એ કામ કરે છે ને એને કામ નથી કરવા દેવાનું. અને ટપકમાં ઘડીક આઘું પાછું થયું હતું, અડધી અહીંથી આમ ખાવતા આવ્યા અને અડધી ઉલટી આવ્યા, તે થોડુંક આઘું પાછું થઈ ગયું હતું. તે ઘડીક અમારે ભીખાલાલ ગરમ થઈ ગયા હતા, પણ હવે ટાઢા પડી ગયા હે એટલે વાંધો નથી. અને ટપક લગભગ બધી શું કહેવાય પાથરવાનું કામકાજ પૂરું થઈ ગયું હે. અને આપણે તો નવરા કાંઈ કામ નહોતું ને તો લીમડાનું દાંતણ કાપ્યું હતું, કાપ્યું ને ત્યારે મોટું જતું હતું, હવે આવડું જ બધું એટલું દાંતણ ખેંચવું છે. અને આ છે અમારે ભીખાભાઈ. શું ભીખાભાઈ ઓલા કહેતો ને આપણે ઉપર લેવલે શેડા હે, શેડા કંઈક કહેતો વરસાદ આવે તો આ ધંધા ન કરવા આપણે. પાકું ને નહીં થાય તો તારી ઉપર ભરોસો છે, તારી ઉપર ભરોસો નથી. વરસાદ માથે કદાચ વરસાદ એમ કે ને હું આવી જાય તો એની માથે ભરોસો કરો, પણ તારી માથે નથી. એટલે શું થશે એમ ફાઇનલ કે તો મને કઈ ખબર પડે. એવું છે ભાઈ, ડાયરેક્ટ શેડા વાળો માણસ આની આપણે બહુ મસ્તી ન કરે જો એને ના પાડી હોય ને તો અત્યારે હે ને લેવાના દેવા પડી જાય એવું હોય. કેમ કે હવે જો થોડાક એમાં વરસાદ ન થાય ને તો પછી અત્યારે એને ઢોરને ખવડાવવાની નીંદ તો ખૂટી જ ગઈ છે. પછી નીંદની જગ્યાએ માંડવી ઉંબાળીને ખવડાવવું પડે ને એવી પોઝિશન છે. એટલે ભીખાલાલની મસ્તી ત્યાં નથી કરાય એવું. કેમ કે એ વાત સાચી તો અત્યારે એક વાદળું નથી, પાવર જ એવડો ભીખાભાઈ જો અત્યારે ભીખાલાલને એને ટપકમાં ઓલા વચ્ચે બે બાજુથી આમ પાથરતા જાય ને તો વિશે થોડુંક ખાલું પડ્યું હતું. એટલે હવે હે ને બધી ટપક આમ વારાફરતી એક ઉત્સાહ ઠેકાડવી પડી છે. તો જો આઈનચોરનો સોટ્યો હતો ને એ આઈનચોર એમ છેહવવા પડ્યા છે. એટલે ભીખાલાલ થોડાક હમણાં ગરમ થઈ ગયા હતા, બધા ટાઢા પડી જાય કા ભીખાભાઈ જો આવ ટાઢા ઉવા હમણાં થઈ ગયા હતા થોડાક. મારું કીધું કોઈ કરતા નથી, આમ થાય ને તેમ થાય ને એમ કરતા, હવે ટાઢા પડી જાય, વાંધો નથી આવ્યો. અને અમારે રઘુ બાજુ આઈનચોર હવે હે ને જેટલા સોટિયા રહ્યા ને એ અમુક જમીનમાંથી આવતા હોય ને ઉંદરડા એને કાપી નાખ્યા હતા ને તો એ બધું રિપેરિંગ કરવાનું. અને જે ઓલા સોટિયાના જે હાંધા આવે ને એ જો અહીંયા આ સોટિયો રહ્યો ને એ કપાઈ ગયો હે. આ સોટિયા રિપેરિંગ કરવાનું, સોટિયાના હાંધા કરવાનું ને એવું બધું કામકાજ અમારે રઘુભા માટે હે. તો એ જો એ બધું કામકાજ કરે છે. પાયપ અમુક હોય ને એના જુગાડ કરે છે. જો અત્યારે વાગી ગયા છે 9:15 ને ફાઇનલી જો આપણે રોજની મિટિંગ હોય ને એ થઈ ગઈ છે પૂરી. અને આજ અંજવાળ 11 જ છે એટલે મારા બાપુ અશોક કાકા જગુભાઈ એ બધા વ્યાજ્યા છે ગામમાં માતાજીના મઢે. કેમ કે માતાજીના મઢે છે ને એમ 11ની ત્યાં એક તિથિ ઉજવવી, તો અંજવાળ 11ના દી ત્યાં સાંજે ભજન ને એવું બધું હોય એટલે એ બધા વ્યાજ્યા છે માતાજીના મઢે ભજનમાં. અને અમારે જે શું કહેવાય શ્રાવણ મહિનાની જે એકટાણાવાળો વર્ગ રહ્યો ને એ અત્યાર સુધી બેઠા હતા, તો બધા પૂછ્યા થયા હતા ને એટલે કીધું નાની એવી ફ્રાળ કરી નાખવી. તો અત્યારે જો અમારે ભાઉભાઈ અને કણો બે મોટું કાંઈ ગયા હતા ફ્રાળ લેવા. તો આજે તે હલકા માયલો ને સસ્તો બાલાજી કાં ભીખા એટલે એમ મોંઘો છે પણ આમ સસ્તો બાલાજીનો ભાઈ, ટૂંકમાં બાલાજી કરતાં સસ્તો લીલાજીનો શેવડો આવી ગયો છે ફ્રાળી. અને દાવતવાળાની સોડા છે ભાઈ ફ્રાળમાં. એટલે આ સોડા પીવાય જ ખરી ને ફ્રાળમાં, એ પછી મને નથી ખબર ભગત. હે ભગત એટલે આ બધા હે ને ફ્રાળના નામે હવે તો શું કહેવાય આ શ્રાવણ મહિના રહેવાના નામે બધું વધતું જાય છે. વિકરાળ ફ્રાળ થઈ જાય છે. ઓલી ફ્રાળ નહીં વિકરાળ ફ્રાળ થાય છે. કેમ કે એક તો બપોરે એકટાણું વિકરાળ થઈ ગયું હતું અને ભીખાલાલે તો લગભગ આજ આમ વિકરાળનો રેકોર્ડ થયો હતો. હું ને હું ભાઈ બે એકટાણું કરીને ના જાય ને તો ભીખાલાલ ખાતા જ હતા. એટલે હમણાં હે ને ફ્રાળ ને એકટાણું બધું વિકરાળ થતું જાય છે. અને એમાંથી માથે
કાંઈક નવરાત આવી ને એટલે આવું કાંઈક ચાલુ થાય એટલે વધતું જાય છે. એટલે લગભગ આ શ્રાવણ મહિનો રહ્યો ને એ આનું પૂન તો નહીં મળે, બીજું જે કાંઈ ફાયદો થાય નહીં એવું છે. અને આજ જો અમારે રાજભાઈ ભાઈ ગોપસાભાઈ તે અમારી પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા છે. એની હાટું સ્પેશિયલ પછી શું કહેવાય મેંગો સોડા મંગાવી છે. અમારે ભાઉભાઈ હાવ નેક્સ્ટ લેવલમાં છે. એની હાટું આણી છે ઓરેન્જ. ભાઉભાઈ ચાલુ કરી દો ખાવાનું. આમ તો તું ન ખાતો, તારે તો શું કહેવાય અત્યારે ખાધું જોઈએ એટલે એકટાણું એટલે ન ખાતું હાલે. ભીખાભાઈ તમે હરખું ખાઈ લીજો. આજ ટપક લાંબી કરી છે ભીખાભાઈ એટલે. અને જો ભાઈ આ જો ને સવાણું એટલે સવાણું શું ચેવડો, ચેવડાનો ખર્ચો મારો છે. હા સોડાનો ખર્ચો કણાનો છે. એ સામું જો લોહા કાઢી આવડે મને કાં ભીખા ડોળા કાઢ્યા એટલે બીક લાગી ગઈ. સોડાનો ખર્ચો કણાનો છે. અને લેવા જવાનું તે ભાઈ લેવા જવું ને જ મહત્વનું છે. એટલે લેવાય તે કણો અને ભાઉભાઈ બે ગયા હતા એટલે એ બધું ક્રેડિટ રહ્યું ને એ કણાને ભાઉભાઈને બેને જાય છે. બાકી ને ફરાવ તો અમે કરી દઈશું, એનું ક્રેડિટ અમને જાય છે. તો હવે છે ને ફરાવ કરી રહ્યું પછી આપણે બ્લોગને પૂરો કરીશું. તો ફાઇનલી છે ને આપણે ફરાવ થઈ ગઈ છે પૂરી. અને ફરાવનો જે કંઈ સામાન આવ્યો હતો ને સોડાની બોટલું અને સેવડાને શું કહેવાય કાગળની જે કંઈ હતું ને એ પાછું એક જબલામાં ભરી અને અવુભાઈ છે ને વાડમાં નાખી આવ્યા છે. એટલે જેથી કરીને છે ને અમારા ખાવા કરતું તો છે ને એની ઘરે કોઈને ખબર ન પડે. જેમ કે અમારે હમણાંથી છે ને આ શ્રાવણ મહિનામાં ફરાળ જે રહી ને એ વિકરાળ ફરાળ થઈ જાય એવું થાય છે, ખાવાનું વધી જાય છે. અને ઘરે બધાને એમ જ છે કે આવડા આવ્યા ને એ શ્રાવણ મહિનો રહે ને તો એકટાણે સિવાય કાંઈ નથી કરતા. જેમ કે આજ બપોરે હું એકટાણું કરીને ભીખાલાલના ઘરે બેસવા ગયો ને ત્યારે ભીખાલાલ એકટાણું કરતા તો એનું બા તો હમું ભીખાભાઈને કીધા હતા. કા ભીખા હું કીધું તું હા એ જે તમે જે સાના મને છે ખાઈ લો છે આ ધંધો બંધ કરો. પણ એને એ ન ખબર હોય કે આવડા રાતે હું છું 9:30 ને 9:15 ને એવા ટાણે ફરાળ કરે હે. એવડા એ બધા ખુઈ જાય ને પછી મેં સાના મને મોટું કાજે ને આવું કંઈક લઈ આવી અને ફરાળ કરવી. જો આ બધા જો અત્યારે ફરાળ કરીને શ્રાવણ મહિનો રહ્યા છે તો એકટાણું કરે અને એની માથે ફરાળ કરીને ઓટકાર આવે છે બધાને. એટલે એટલું તાવડા દાબી જાય છે. એટલે શું કહેવાય ફરાળ વિકરાળ ફરાળ થઈ જાય છે. અને એમાં તે અમારા શું કહેવાય ભાવુભાઈને તો આમ વગર શ્રાવણ મહિને લાભ મળે. અમે ફરાળ અમારે કરવાની અને મફતમાં લાભ અમારે ભાવુભાઈને મળે છે. બાકી ભીખાભાઈને તો તમને ખ્યાલ જ છે, ભીખાભાઈ આમ બહુ સાદું ને સરળ વ્યક્તિત્વ. અને આજે વિકરી હતી એટલે ફરાળ તે વિકરાળ કરી નાખી. અને બપોરે એકટાણું જો કે વિકરાળ એટલે લગભગ 5 કે 6 રોટલાનું ચેતો તો એટલા રોટલાની વિકરાળ ફરાળ કરી ગયા હતા. એટલે ફરાળ હું એકટાણું વિકરાળ તે કાઉભાઈ એમે કેટલી વેળા વાટે બેઠા. હા બેઠો 4:30 નહીં હોય 5 રોટલા તો છે જ તે 4:30. હા તો એવું રાખો 4:30 રોટલી ખાઈ ગયા ભીખાભાઈ. રોટલી ને રોટલા અમારે શું છે કે અહીંયા આમ ગામડામાં આવડી રોટલી ન હોય, છોટી રોટલી નહીં, બડા રોટલા હોતી છે. તાવડી જેવડો માનો ને એટલે એવડા 4:30 રોટલા. એટલે તમે આમ ખાલી અંદાજો લગાડો એને કેટલું ખાધું હોય છે તો એટલું એકટાણામાં જીમ્યા હતા. અને આપણે ત્યાં શું કહેવાય એમ ઓલા ભરેલા ભીંડાનું શાક હતું ને એટલે એમ દાબ્યું હતું હરખાઈનું છાશ ને રોટલા બધું હતું એટલે પણ થોડુંક મોટું હતું, વાંધો નહોતો આવ્યો. અને આ છે ને ડાયરો સાંદો પાછો કુંડ્યો છે પણ હવે સાંદો કુંડે છે ને એની માથેથી વિશ્વાસ ઉડી ગયો છે આખો. જો તમને દેખાડે છે અને જો આજ આ કુંડ્યો ને એ તમે જોવો. પણ હવે છે ને સાંદા માથેથી આપણને વિશ્વાસ ઉડી ગયો છે આ કુંડ્યોની માથેથી. કેમ કે કાલ સાંદો કુંડ્યો ને એ પછી એમ હતું કીધું આજ વરસાદ આવશે પણ આજ કુંડ્યો ને કાલ કુંડ્યો ને તે આજ એના લીધે વાદળા જે થતા ને થોડા એ તે વિખાઈ ગયા હતા. આજ વાદળાય નતા એટલે આજ પાછો કુંડ્યો છે એટલે કાલ જોયું કેમ થાય છે. બાકી હવે છે ને આ આપણો બ્લોગ છે એ અહીંયા થાય છે પૂરો. અને બ્લોગને હવે વિરામ આપી હાથ બાથ ધોઈ નાખવી
અને આપણે તે હવે ફૂવા થઈ જાય વેચીના. અને આજના બ્લોગને અહીંયા કરીશું પૂરો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારમાં નવા બ્લોગમાં.